વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની જાહેર સભા યોજાઈ। પ્રતાપપુરા ચોકડીથી મેદાન સુધી ડીજેના તાલે કાર્યકરો નાચતા કૂદતા પોતાના ઉમેદવારને સભા મંડપ સુધી લઈ ગયા હતા। લોકસભાની ચૂંટણીને લઈ ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। આજે ડેસર તાલુકાના સિહોરા જિલ્લા પંચાયત બેઠકના પ્રતાપપુરા ખાતે વાઘેશ્વરી માતાજીના મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં તેઓને પ્રતાપપુરા ચોકડીથી સભા મંડપ સુધી ડીજેના તાલે ફટાકડા ફોડી નાચતા કૂદતા કાર્યકરો દ્વારા ઘોડા ઉપર બેસાડી વાતે ગાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે સાવલીની અંદર તો પહેલેથી જ ડબલ એન્જિનની સરકાર કાર્યરત છે। આપણા આદરણીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ અને આપણા યુવા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા ક્યારે પણ સાવલીના વિકાસમાં પાછી પાણી મળવા એ વખતે મેં એનામાં એક છાંટ હતી। 33 વર્ષનો નવયુવાન જ્યારે પ્રથમ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણું પ્રદેશનું મોવડી મંડળ, આ તમામ જેપી નડ્ડા સાહેબ જ્યારે દરેક સીટની વચ્ચે કોઈ ઉમેદવારની પસંદગી કરતા હોય, ખરેખર દિલથી કહું છું કે આપણા લોકોની પસંદગી કરવાની પણ પસંદગીને ખરેખર દાદ આપવી જોઈએ કે આ 33 વર્ષનો યુવાન પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારની અંદર બોલે છે, તમારી વચ્ચે બોલે છે। મને તમે બધા ભેગા થઈને એવું કહો કે હેમાંગ આપણી વચ્ચે હમણાં હેમાંગભાઈ બોલ્યા, તમને બધાને હું આજે ડેસર તાલુકાના તમામ લોકોના બધાના આશીર્વાદ લેવડાવવા લાવ્યો છું। 4મી તારીખે જ્યારે પરિણામ હોય, 7મી સમગ્ર ગુજરાતના યુવાનોનું પ્રતિનિધિત્વ વડોદરાને કરવાની તક મળી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 4 અક્ષરો આપેલા છે કે જે વિકાસ ખૂબ મહત્વનો ભાગ ભજવવાના છે। એ છે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિ। આ 4 લોકો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવવાના છે આ વિકસિત ભારતના સાકાર કરવા માટે। ત્યારે હું આપ સૌને આ બાબતની ખાતરી આપું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતના સંકલ્પને લઈને આગળ, ત્યારે વિકસિત ભારતના સંકલ્પની અંદર વિકસિત વડોદરા અને વિકસિત વડોદરાના સંકલ્પની અંદર